બેટ દ્વારકામાં ગેરકાયદે ધાર્મિક સ્થાનો વિરુદ્ધ દાતાનું જે બુલડોઝર છે તે ટોપ ગિયરમાં છે। ધાર્મિક દબાણો વકફ બોર્ડની મિલકત હોવાનો દાવો હાઈકોર્ટે ફગાવી અરજીકર્તાઓને મોટો ઝટકો આપ્યો છે। પાલાપર ગામમાં સરકારી અને ગોચરની જમીનો પર મસ્જિદો, દરગાહ અને મદરેસા બનાવી દેવામાં આવ્યા હતા। એટલું જ નહીં, પાર ધાર્મિક દબાણ માટે હાઈકોર્ટમાં રક્ષણ માંગવામાં આવ્યું। જો કે હાઈકોર્ટે તમામ અરજી ગુણદોષ હોય અને ફગાવી દીધી, જ્યારે સ્ટેટસ ક્વો પણ હટાવી દેવામાં આવ્યો છે, જેથી અરજીકર્તાઓએ વચગાળાની રાહત 15 દિવસ માટે ચાલુ રાખવા કોર્ટને વિનંતી કરી, પરંતુ હાઈકોર્ટે આ માંગને પણ ફગાવી છે। એટલે કે દબાણ હટાવવાની કોર્ટમાંથી લીલી ઝંડી મળતા જ દાદાનું બુલડોઝર ફેરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। અંદાજે 6500 સ્ક્વેર ફીટ જગ્યા પરથી ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા। જગ્યા ખુલ્લી કરવામાં આવી, તેની કિંમત 1,65,00,000 આંકવામાં આવી છે। દબાણ હટાવ કામગીરી સમયે 800 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા। જો કે આ પહેલા હાઈકોર્ટમાં સરકારે દાવો કર્યો કે બેટ દ્વારકામાં અત્યાર સુધીમાં 406 ગેરકાયદે બાંધકામ દૂર કરાયા છે અને 1.21 લાખ ચોરસ મીટર વિશાળ જગ્યા ખુલ્લી કરવામાં આવી, જેની કિંમત અંદાજે 62,73,00,000 રૂપિયા થઈ છે। તો આ બંને અલગ અલગ દ્રશ્યો પહેલાના અને પછીના દાદાનું જે બુલડોઝર છે તે ટોપ ગિયરમાં ચાલી રહ્યું છે। જે સરકારી જમીન હતી તે સરકારી જમીન પર ધાર્મિક દબાણો હતા તે ખડકી દેવામાં આવ્યા હતા। મદરેસા, મસ્જિદ, દરગાહ બનાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ જે બુલડોઝર હતું તે ટોપ ગિયરમાં છે અને જે ધાર્મિક સ્થળો હતા, અડચણરૂપ હતા, ગેરકાયદે હતા, તેને તોડી પાડવામાં આવ્યા।